નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર જે કંઈ સમજાતા આ વિડીયો લેક્ચરની અંદર હવે આપણે આગળ વધીએ તો આપણે એવી વસ્તુ સમજવાની છે, મનુષ્યમાં નર પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. તો મનુષ્યની અંદર નર પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો, આ વસ્તુ આપણે સમજવાની છે. તો જોઈએ, આપણે છેલ્લે લાસ્ટ પીડીએફની અંદર પુષ્પની અંદર ભણી ગયા હતા. ત્યાર પછી આપણે અહીંથી આગળ જોઈએ તો પુષ્પની અંદર ભણી ગયા બાદ આપણે જે કાંઈ ભણ્યા છીએ એ હવે મનુષ્ય વિશે લિંગી પ્રજનન સમજવાનું છે. તો આપણે ગયા લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પુષ્પમાં લિંગી પ્રજનન સમજી ગયા હતા. આ વિડીયો લેક્ચર છે તો આ વિડીયો લેક્ચરની અંદર મનુષ્યમાં નર પ્રજનન તંત્રની આકૃતિ દોરો. એટલે મનુષ્યની અંદર નર પ્રજનન તંત્ર અને ત્યારબાદ સ્ત્રીઓની અંદર માદા પ્રજનન તંત્ર, એટલે મનુષ્ય છે એ મનુષ્યનું આખું પ્રજનન તંત્ર ભણવાનું છે. તો જોઈએ, પહેલો પોઈન્ટ શું લખેલો છે? મનુષ્યનું પહેલો પોઈન્ટ આપણે એવો લખેલો છે કે મનુષ્યમાં નર પ્રજનન તંત્રની આકૃતિ દોરી સમજાવો. મનુષ્યમાં નર પ્રજનન તંત્રની આકૃતિ દોરી સમજાવો. તો પણ મનુષ્યની અંદર નર પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવવાનું છે. હવે જોઈએ આપણે ફર્સ્ટ પહેલો પોઈન્ટ એવો લખ્યો છે કે પહેલી એની વ્યાખ્યા જ લખેલી છે. શું વ્યાખ્યા લખેલી છે પહેલા પોઈન્ટની અંદર? તો પહેલા પોઈન્ટની અંદર એ લોકો એવી વ્યાખ્યા લખી છે, પ્રજનન કોષોના ઉત્પાદન કરનારા અંગો તેમજ જનન કોષોનું પ્રજનનના ફલનના સ્થાન સુધી પહોંચાડતા સંયુક્તથી બનતા તંત્રને નર પ્રજનન તંત્ર કહે છે. એટલે પ્રજનન કોષોને ઉત્પાદિત કરે. પ્રજનન કોષો એટલે શુક્રકોષો. મનુષ્યની અંદર નર પ્રજનન તંત્રમાં શુક્રકોષો હોય, એ શુક્રકોષોનું ઉત્પાદન કરે અને શુક્રકોષોનું ઉત્પાદન કરી અને માદા જનન અંગ સુધી પહોંચાડે, એટલે કે ફલન સુધી પહોંચાડે. આવા બધા જ અંગોને સામાન્ય રીતે નર પ્રજનન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એના પછી એથી આપણે આગળ જોઈએ તો એની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય? તો નર પ્રજનન તંત્ર છે એ નર પ્રજનન તંત્રની અંદર જુદા જુદા અંગો, જેવા કે એની અંદર નામ લખેલા છે. ખાસ તો આ બધા જ નામ મેં સામાન્ય રીતે આકૃતિમાંથી જોઈને લખ્યા છે. તમે આની આકૃતિ જોશો તો આ એની નર પ્રજનન તંત્રની આકૃતિ છે. કયા અંગોની વાત કરેલી છે? તો આપણે નર પ્રજનન તંત્રની અંદર કયા અંગોનો સમાવેશ થાય છે? તો મૂત્રવાહિની, મૂત્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, શિશ્ન, મૂત્રમાર્ગ, શુક્રપિંડ, વૃષણકોથળી અને શુક્રવાહિનીનો સમાવેશ થાય છે. તો બીજો પોઈન્ટ આપણે એવો લખ્યો કે મનુષ્યના પ્રજનન તંત્રમાં મૂત્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, શિશ્ન, મૂત્રમાર્ગ, શુક્રપિંડ, વૃષણકોથળી, શુક્રવાહિની અને મૂત્રવાહિનીનો સમાવેશ થાય છે. નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ તો ત્રીજો પોઈન્ટ એવો છે કે શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પાદિત થાય છે. પહેલાં હું તમને આખું હું લખેલું છે ને એ બધું સમજાવી દઉં, પછી આકૃતિ ઉપરથી આખી એની કે શુક્રપિંડમાંથી શુક્રકોષ કેવી રીતે ઉત્પન્ન થાય અને ફલનના સ્થાન સુધી કેમ પહોંચે એ બધી જ વાર્તા કરી દઈ. તો શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય છે. મોટાભાગે શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીની અંદર સંગ્રહાયેલા હોય છે. તેનું તાપમાન સામાન્ય રીતે શરીરના તાપમાન કરતાં થોડું ઓછું હોય છે. તેમાં જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, જે શુક્રપિંડનું ઉત્પાદન અને યુવાવસ્થાના લક્ષણોનું નિયંત્રણ કરે છે. તો એમાં સૌપ્રથમ શુક્રપિંડ આપણે આકૃતિની અંદર જોઈએ તો આપણી આકૃતિ છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ શુક્રપિંડ, તો આ શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય, એટલે કે આમાંથી શુક્રકોષો ઉત્પન્ન થશે. એ બધા જ શુક્રકોષો છે બરાબર છે, બધા જ શુક્રવાહિનીમાં જશે. પણ શુક્રપિંડ ક્યાં હોય? તો કે શરીરની બહાર. ક્યાં સંગ્રહાયેલા હોય? તો જો નીચે લખ્યું વૃષણકોથળીમાં સંગ્રહાયેલા હોય. તો શુક્રપિંડ શરીરની બહાર વૃષણકોથળીમાં સંગ્રહાયેલા હોય છે. શુક્રપિંડની સંખ્યા દરેક મનુષ્યની અંદર 2 હોય છે, એટલે કે એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. શુક્રપિંડનું ટેમ્પરેચર શરીરના તાપમાન કરતાં થોડું ઓછું હોય છે, તો જ શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય. એટલે શુક્રપિંડ છે એનું તાપમાન શરીરના તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી જેટલું ઓછું હોય છે. તો આ એક બાબતની વાર્તા કરી. હવે કઈ રીતની આખી આકૃતિ છે, એમાં કઈ રીતની પ્રોસેસ થતી હોય તો તમે સમજી લ્યો એક વખત, પછી થિયરી હું તમને પાછું એક વખત સમજાવી દઉં. જો આખું આ નર પ્રજનન તંત્ર, આ નર પ્રજનન તંત્ર છે એ નર પ્રજનન તંત્રમાંથી સૌ પ્રથમ શુક્રપિંડ, આ શુક્રપિંડ છે એ શુક્રપિંડમાંથી શુક્રકોષો પેદા થાય
એ બધા જ શુક્રકોષો છે એ બધા જ શુક્રકોષો આગળ જઈને શુક્રવાહિનીમાં ભેગા થાય. શુક્રવાહિની છે એ તમે જોઈ શકો છો, પાતળી એવી નલિકા છે. તો આ જે શુક્રવાહિની છે એમાંથી બધા જ શુક્રકોષો છે એ બધા જ શુક્રકોષો આગળ વધશે. આગળ વધી અને શુક્રાશયની અંદર જમા થશે. એટલે શુક્રાશય ક્યાં આવેલો છે તો તમે જોઈ શકો છો, શુક્રાશય આ ભાગ અને આ ભાગ બે શુક્રાશય કહેવાય. તો શુક્રપિંડમાંથી શુક્રકોષો પેદા થાય, એ શુક્રકોષો શુક્રવાહિનીમાં જાય, શુક્રવાહિનીમાંથી શુક્રકોષો શુક્રાશયની અંદર જાય. શુક્રાશયની અંદર જાય સાથે સાથે આ શુક્રાશયમાંથી બધા જ શુક્રકોષોની અંદર, અથવા તો જે આ શુક્રવાહિની જે છે આખી એ શુક્રવાહિનીમાંથી શુક્રકોષો જ્યારે આગળ વધતા હોય અને શુક્રાશય પાસે પહોંચતા હોય ત્યારે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ બંને પોતાનો સ્ત્રાવ શુક્રકોષોની અંદર ઠાલવે. બંને પોતાનો સ્ત્રાવ છે એ શુક્રકોષોની અંદર ઠાલવે એટલે શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં ફેરવાય, પ્લસ એમની જીવિતતા અને ગતિશીલતા વધી જાય. પછી એ શુક્રકોષો છે એ બધા જ શુક્રકોષો જ્યારે પ્રવાહી માધ્યમમાં ફેરવાઈ જશે ત્યારે સામાન્ય રીતે આગળ વધતા મૂત્રવાહિનીમાં જશે. આપણા પ્રજનનતંત્રની અંદર મૂત્રવાહિની અને સામાન્ય રીતે શુક્રકોષો બે એક જ નળીમાંથી નીકળતા હોવાથી તેમને મૂત્રજનન વાહિની તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણા શરીરની અંદર, મનુષ્યની અંદર તો ખાસ કે મૂત્ર અને શુક્રકોષો, પ્રજનન કોષો બધા એક જ માર્ગે નીકળતા હોવાથી મૂત્રવાહિનીને જ મૂત્રજનન માર્ગ કહે છે. પછી તમે જોઈ શકો છો ત્યાંથી એ બધું શિશ્નની અંદર આવશે. શિશ્નમાંથી બધી વસ્તુ છે એ ધીરે ધીરે આગળ જશે અને નરજનન છિદ્ર મારફતે તે શરીરમાંથી બહાર ફેંકાય છે. નરજનન છિદ્ર છેલ્લે શરીરમાંથી શુક્રકોષો બહાર નીકળે છે. તો આખી પ્રોસેસ એક વખત હજી સમજી લ્યો કે સૌ પ્રથમ શુક્રકોષ છે એ શુક્રપિંડમાંથી ઉદ્ભવે. એ શુક્રપિંડમાંથી ઉદ્ભવેલો શુક્રકોષ શુક્રવાહિની કે વાહિકાઓમાં જાય. શુક્રવાહિકાઓમાંથી જઈ અને એ શુક્રકોષ આમ આગળ જશે અને શુક્રાશય સુધી પહોંચશે. તો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ પોતાનામાંથી સ્ત્રાવ કરશે. એ સ્ત્રાવને કારણે શુક્રકોષો છે એ પ્રવાહી માધ્યમમાં ફેરવાશે. શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં ફેરવાશે, પ્લસ પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવને કારણે જે કંઈ શુક્રકોષો છે એ પ્રવાહી માધ્યમમાં ફેરવાશે. એટલું જ નહીં, એમની જીવિતતા અને ગતિશીલતા પણ વધી જશે. પછી બધા જ શુક્રકોષો છે એ મૂત્રમાર્ગ મારફતે અથવા મૂત્રવાહિની મારફતે શિશ્નમાં આવે. શિશ્ન મારફતે નરજનન છિદ્રમાંથી બહાર નીકળે અને માદા યોનિમાં દાખલ થાય. તો આખું પુરુષ પ્રજનન તંત્ર હતું. થિયરી પણ એવી જ લખેલી છે. જુઓ પહેલો પોઈન્ટ, તો પહેલા પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય. શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય. શરીરના તાપમાન કરતાં શુક્રપિંડનું તાપમાન ઓછું હોય. જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય, જેને કારણે શુક્રપિંડનું ઉત્પાદન, શુક્રપિંડ લખ્યું છે ને, શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન. ત્યાં શુક્રકોષો શબ્દ હું લખતા ભૂલી ગયો છું, એટલે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન અને યુવા અવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શું લખેલું છે કે ઉત્પાદિત બધા જ શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓમાં થાય. તે મૂત્રાશયની નળી સાથે જ જોડાયેલી હોય અને સંયુક્ત નળી બનાવે છે. આમ શુક્રકોષો અને મૂત્ર બંનેનો એક જ માર્ગ હોવાથી તેને મૂત્રજનન માર્ગ પણ કહે છે. એના પછી એથી આપણે આગળ જોઈએ તેમાં એવું લખેલું છે કે પ્રોસ્ટેટ અને શુક્રાશયનો સ્ત્રાવ શુક્રવાહિકાઓમાં ઠેલવાય છે, જેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે અને સ્થાનાંતર સરળતાથી થાય. સાથે સાથે શુક્રકોષોને જીવિતતા અને ગતિશીલતા પ્લસ પોષણ આપે છે. શુક્રકોષો મૂત્રવાહિની મારફતે જ શિશ્નના નરજનન છિદ્રમાંથી બહાર નીકળે છે અને માદા યોનિમાં દાખલ થાય છે. પછી શું લખેલું છે તો કે શુક્રકોષો એક લાંબી પૂંછડી ધરાવે છે, જે પ્રજનન કોષને માદા કોષ તરફ તરવામાં મદદરૂપ થાય છે અને એમની સાથે આનુવંશિક પદાર્થો પણ સંકળાયેલા હોય છે. તો આખું પુરુષ પ્રજનન તંત્ર છે ને, તમને એમ થાય કે સર આ બહુ એક આખું પેજ થિયરિકલ લખવાનું થાય, પણ વાસ્તવમાં કાંઈ છે નહીં. પહેલો મુદ્દો છે ને એમની વ્યાખ્યા છે. સેકન્ડ મુદ્દો છે ને એ આકૃતિ તો દોરવાની જ છે આ પ્રશ્નમાં, તો આકૃતિની અંદર જે કાંઈ નામો આપેલા છે એ નામ લખેલા છે. ત્રીજા મુદ્દાથી લઈ ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો મુદ્દો એ શુક્રપિંડને રિલેટેડ છે. શું લખેલું છે
તો કે શુક્રપિંડમાંથી શુક્રકોષો પેદા થાય. શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર આવેલા હોય છે વૃષણ કોથળીમાં. શરીરના તાપમાન કરતાં તેનું તાપમાન ઓછું હોય, કારણ કે તો જ શુક્રપિંડમાંથી શુક્રકોષોનો સ્ત્રાવ થાય. તેમાંથી જાતીય અંતરસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, જે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષો અને યુવા અવસ્થાના લક્ષણોનું નિયંત્રણ કરે છે. ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે. તે મૂત્રાશયની નળી સાથે જોડાયેલી હોય છે, સંયુક્ત નળી બનાવે છે. આમ શુક્રકોષો અને મૂત્ર બંને એક માર્ગમાં જતા હોવાથી તેને મૂત્રજનન માર્ગ કહેવાય. શુક્રકોષો વાસ્તવમાં સામાન્ય રીતે ઘન સ્વરૂપ જેવા જ હોય છે, પણ પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયનો સ્ત્રાવ ભળે એટલે તરત જ એ પ્રવાહી અવસ્થામાં ઠલવાઈ જાય, જેથી એનું જે સ્થાનાંતરણ છે એ સરળતાથી થાય. સાથે સાથે શુક્રકોષોને જીવિતતા અને ગતિશીલતા પણ આપે. શુક્રકોષો પણ મૂત્રવાહિની દ્વારા જ બહાર નીકળતા હોવાથી મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની કહેવાય. છેલ્લે આ બધા જ શુક્રકોષો છે એ મૂત્રવાહિની મારફતે નરજનન છિદ્ર દ્વારા માદા યોનિમાં દાખલ થાય, અને આ શુક્રકોષ છે એક લાંબી પૂંછડી ધરાવતા હોય છે, જે તેને બીજા પ્રજનન કોષ સુધી તરવામાં મદદરૂપ થાય છે. અને શુક્રકોષોની અંદર આનુવંશિક પદાર્થો આવેલા હોય છે. આ એમની આકૃતિ. ફરીથી આકૃતિમાં એક વખત જો હું તમને કહી દઉં શું કહેવા માગું છું, તો સામાન્ય રીતે સૌપ્રથમ પહેલી વખત આખે આકૃતિ દોરવાની છે. ટેક્સ્ટ બુકમાં આપેલી છે તે જ આકૃતિ દોરવાની છે. આપણે બીજું કાંઈ નથી કરવાનું. પહેલાં શુક્રપિંડમાંથી શુક્રકોષ પેદા થાય. શુક્રપિંડમાંથી શું ઉત્પન્ન થશે? શુક્રકોષ. એ બધા જ શુક્રકોષ શુક્રવાહિનીમાં જાય. ત્યાંથી શુક્રવાહિકાઓ, જે આપણે અહીંયા દર્શાવેલી નથી, શુક્રવાહિકાઓમાં જાય. શુક્રવાહિકાઓમાંથી આગળ વધશે એટલે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી સ્ત્રાવ થશે. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ થયો છે, આ સ્ત્રાવ છે એ શુક્રકોષોને પ્રવાહી માધ્યમમાં ફેરવી નાખશે, પ્લસ શુક્રકોષોને જીવિતતા અને ગતિશીલતા આપશે, જેને કારણે શુક્રકોષો છે એ સરળતાથી આગળ વધી શકે. બધા જ શુક્રકોષો છે એ આગળ વધીને ક્યાં જશે? તો કે સામાન્ય રીતે શિશ્નમાં મૂત્રમાર્ગ મારફતે નરજનન છિદ્ર દ્વારા માદા યોનિમાં દાખલ થશે. અને આ શુક્રકોષ છે એક લાંબી પૂંછડી ધરાવતા હોય, પ્લસ પ્રજનન કોષો ધરાવતા હોય, જે માદા પ્રજનન કોષો સુધી પહોંચી જાય. તેના માટે આ પૂંછડી છે એને તરવા માટે ઉપયોગી બને છે. તો આખું મેં તમને સામાન્ય રીતે પુરુષ પ્રજનન તંત્ર સમજાવી દીધું. આ વર્ષે આઈએમપી પ્રશ્ન છે, બરાબર છે? તો આઈએમપી પ્રશ્ન પૂછાવાનો જ છે. પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. તો તમારી સામે આ લખેલું જ છે. આમની પીડીએફ નહીં મળે તમને, એટલે તમારે આમાંથી સ્ટોપ કરીને જ લખવાનું થશે. આગળ જશો એટલે આ બધી જ થિયરી છે, આ બધી થિયરી લખાઈ જાય, બરાબર છે, કમ્પ્લીટલી સમજાઈ જાય. પછી આગળ જાઓ એટલે આ થિયરી લખવાની છે. 1 પેજ જેટલી થિયરી થશે અને અડધા પેજ જેટલી છે એ આકૃતિ થશે. આ તો જો કે ટેક્સ્ટબુકમાં આપેલી છે એ જ આકૃતિ આપણે લીધેલી છે, તો ટેક્સ્ટબુકની આપેલી આકૃતિ જ આપણે દોરવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે અહીંયા પુરુષ પ્રજનન તંત્રનું કામ પૂરું કરીએ છીએ. હવે સ્ત્રી પ્રજનન તંત્રની વાત કરીએ કે સ્ત્રી પ્રજનન તંત્ર છે એની અંદર શું લખવાનું છે. તો પહેલો પેટ લખો, બરાબર છે, તમે જોઈ શકો છો. પહેલો પેટ આપણે માદા પ્રજનન તંત્ર છે એ આકૃતિ દોરીને સમજાવો. તો માદા પ્રજનન તંત્ર મનુષ્યમાં માદા પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. તો એની આકૃતિ તો આપણે હમણાં જોઈ એ પહેલાં આમાં શું લખેલું છે પોઈન્ટ જોઈ લઈ. પહેલો પોઈન્ટ, માદા પ્રજનન કોષો અથવા અંડકોષોનું નિર્માણ અંડાશયમાં થાય છે. માદા પ્રજનન તંત્રમાં અંડવાહિની, જેને ઇંગ્લિશમાં ફેલોપિયન નલિકા, અન્નપિંડ, ગર્ભાશય, ગ્રીવા અને યોનિનો સમાવેશ થાય છે. તો ફર્સ્ટ પોઈન્ટ તેમણે ચોખ્ખું કીધું કે ભાઈ માદા પ્રજનન તંત્ર છે, તો માદા પ્રજનન તંત્રમાં અંડપિંડમાંથી અંડકોષો છે એ ઉત્પન્ન થાય છે. તો તમે આકૃતિની અંદર બહુ બેટર રીતે જોઈ શકો છો કે ભાઈ કઈ રીતના અંડપિંડ છે. તો આવડું અંડપિંડ છે, આ છે એમને અંડપિંડ તરીકે ઓળખવામાં આવે. આ બંને અંડપિંડ છે. અંડપિંડમાંથી આપણે અંડવાહિની જોઈ શકીએ, જેને આપણે ફેલોપિયન નલિકા પણ તરીકે ઓળખીએ છીએ, પ્લસ ગર્ભાશય છે, પ્લસ ગ્રીવા છે અને પ્લસ યોનિ છે. તો જુદા જુદા અવયવો જેવા કે અન્નપિંડ, અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકા, ગર્ભાશય, ગ્રીવા અને યોનિનો સમાવેશ થાય છે. તો આપણે બીજો પોઈન્ટ લખ્યો કે માદા પ્રજનન તંત્રમાં અંડપિંડ,
અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિનો સમાવેશ થાય છે. માદા પ્રજનન તંત્ર છે ને એની અંદર એટલું બધું કંઈ ખાસ લખાણ છે નહીં, બહુ સરળ છે, સહેલું છે અને ઓછું લખાણ છે. બહુ સરળ છે, સહેલું છે અને ઓછું લખાણ છે. શું લખવાનું છે એની અંદર? તો માદા પ્રજનન તંત્ર છે એની અંદર બહુ સરળ અને ઓછું લખાણ છે. જોઈએ આપણે તો તમે જોઈ શકો છો કે માદા પ્રજનન કોષ અથવા પહેલો જ પોઈન્ટ લખો, માદા પ્રજનન કોષ અથવા અંડકોષોનું નિર્માણ અંડાશયમાં થાય છે. બીજો, માદા પ્રજનન તંત્રમાં અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકા, અંડપિંડ, ગર્ભાશય, ગ્રીવા અને યોનિનો સમાવેશ થાય છે. છોકરીઓના જન્મ સમયથી જ અંડાશયમાં હજારો અંડપુટ્ટિકાઓ આવેલી હોય છે. પુખ્ત વયે તેમાંથી અંડકોષ પરિપક્વ થવા માંડે છે. બેમાંથી એક અંડપિંડમાંથી એકાંતરે એક અંડકોષ ઉત્પન્ન થાય છે. પાતળી ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી પહોંચે છે. હવે તમે જુઓ, ચલો પહેલો અને બીજો પોઈન્ટ તો ઠીક છે. હવે આપણે ત્રીજા પોઈન્ટની વાત કરીએ કે છોકરીના જન્મ સમયથી જ અંડાશયમાં હજારો અંડપુટ્ટિકાઓ હોય છે. તો છોકરીનો જ્યારે જન્મ થાય તો છોકરીના જન્મ સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટ્ટિકાઓ હોય. એટલી બધી અપરિપક્વ અંડપુટ્ટિકાઓ હોય છે કે જ્યારે એ પુખ્ત વયની એટલે કે સામાન્ય રીતે તરુણાવસ્થામાં પહોંચે 13 થી 14 વર્ષની વયે, ત્યારે એમાંથી અંડકોષોનું નિર્માણ થવા માંડે. બેમાંથી એક અંડપિંડ, એટલે તમે આકૃતિની અંદર જુઓ તો વધારે ખબર પડશે. જો અંડપિંડ આપણી પાસે બે છે, એક અંડપિંડ છે આ અને બીજો અંડપિંડ છે ત્યાં. તો બેમાંથી એક અંડપિંડમાંથી સપોઝ કે તમે સમજી લો કે ભાઈ આ અંડપિંડની વાત છે, તો આમાંથી એક અંડકોષ ઉત્પન્ન થયો હોય તો નેક્સ્ટ મંથ બીજો અંડકોષ આમાંથી ઉત્પન્ન થાય, ત્રીજો અંડકોષ પાછો આમાંથી ઉત્પન્ન થાય, ચોથો અંડકોષ આમાંથી ઉત્પન્ન થાય, પાંચમો આમાંથી થાય, તો છઠ્ઠો આમાંથી થાય. તો એકાંતરે એક મહિનામાં એક જ અંડકોષ પેદા થાય. એકાંતરે એક મહિનામાં એક જ અંડકોષ પેદા થાય. તો અંડપિંડમાંથી જે અંડકોષ પેદા થાય છે એ એકાંતરે અને એક મહિનામાં સામાન્ય રીતે એક જ અંડકોષ પેદા થાય છે. હવે પછી આપણે આગળ જોઈએ કે પાતળી ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી જાય. બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાસ્પતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે, જેને ગર્ભાશય કહેવાય. ગર્ભાશય દ્વારા યોનિમાં ખુલે છે. તો એને શું વાત કરી કે પછી જે અંડકોષ ઉત્પન્ન થાય એનું શું? તો જે અંડકોષ ઉત્પન્ન થશે એ બધા જ અંડકોષ છે એ અંડપિંડમાંથી ફેલોપિયન નલિકામાં જશે. ત્યાંથી બધા આગળ વધશે, આગળ વધીને સામાન્ય રીતે આયે જશે. આને ગર્ભાશય તરીકે ઓળખવામાં. ગર્ભાશયની વ્યાખ્યા આપી એ લોકોએ. શું વ્યાખ્યા આપી ગર્ભાશયની? તો ગર્ભાશયની એ લોકોએ એવી વ્યાખ્યા આપી કે અંડવાહિનીઓ સંયુક્ત રીતે જોડાય અને જે કાંઈ બને છે એને ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે. તો ફેલોપિયન નલિકા સંયુક્ત રીતે જોડાય અને આખી જે રચના બને છે નાસ્પતિના આકાર જેવી, તેને ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ બાબતની ચર્ચા કરી દીધી. તો તમે જોઈ શકો છો આખું સ્ત્રી પ્રજનન તંત્ર છે એનું લખાણ બહુ જૂજ છે. વધીને 6-7 મુદ્દાઓ થાય છે અને આકૃતિ છે એ આકૃતિ દોરવાની થશે. ટેક્સ્ટબુકમાં છે એ જ આકૃતિ આપણે દોરશું. તો આમના બી 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે. ઘણી વખત આ લોકો ક્વેશ્ચન ફેરવીને પૂછે, એમ કે તફાવત આપો. ક્વેશ્ચન ફેરવીને પૂછે તમને કે એમ કે તફાવત આપો. તો તમને તફાવત મનુષ્યનું આ બાજુ લખ્યું હોય કે મનુષ્યનું પ્રજનન તંત્ર અને આ બાજુ લખ્યું હોય કે સ્ત્રીનું પ્રજનન તંત્ર, તો બેમાં પહેલો પેટામાં આપણે વ્યાખ્યા આપી હતી. ઓમાં એમ કીધું હતું કે અંડપિંડમાંથી જ અંડકોષ ઉત્પન્ન થાય છે. એ પહેલો પોઈન્ટ હોઈ શકે. બીજો પોઈન્ટ એવો લખી શકાય, આના અવયવોના નામ ને એમના અવયવોના નામ, એ પોઈન્ટ લખી શકાય. ત્રીજો પોઈન્ટ એવો લખી શકાય કે ભાઈ આમાં શુક્રકોષ એટલે કે પુરુષ પ્રજનન તંત્ર છે તેમાં શુક્રકોષ ક્યાં આવેલા હોય? તો શુક્રકોષ છે એ શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય. જ્યારે સ્ત્રીઓની અંદર અંડપિંડ છે એ અંડપિંડ શરીરની અંદર જ આવેલા હોય છે. બરાબર. આમાં શુક્રપિંડનું તાપમાન છે એ શરીરના તાપમાન કરતાં ઓછું હોવું જોઈએ. આમાં કંઈ એવા તાપમાનની કોઈ જરૂરિયાત હોતી નથી. તો આ બધી જ બાબતો તમે તમારી રીતે આમાંથી સામાન્ય રીતે જે સંયોજન એટલે કે જે જાતીય અંતઃસ્ત્રાવ પેદા થાય તેનું નામ ટેસ્ટોસ્ટેરોન છે. ઓમાંથી જે જાતીય અંતઃસ્ત્રાવ પેદા થાય છે એમનું નામ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે. તો ઘણા બધા પોઈન્ટ્સ પૂછી શકે. આપને 3 માર્ક્સમાં પૂછે તો આપણે બેયના 6 મુદ્દા લખવા જ પડશે.
છ ન લખો તો કાંઈ નહીં, એટલીસ્ટ આમ તો 3 માર્કમાં 3 મુદ્દા જ હોય, પણ છતાં 4 મુદ્દા લખવાના કેમાં? તફાવતમાં. બાકી મનુષ્યનું પ્રજનન તંત્ર આખું પૂછે તો એ તમારે આખું લખવું પડશે, આખું લખવું જ પડશે. મનુષ્યનું પ્રજનન તંત્ર પૂછે બરાબર, એમાં નર પ્રજનન તંત્ર પૂછે તો એટલું લખવાનું, પહેલાં એટલો આખો પેજ લખાઈ જાય પછી પૂરું, પછી આકૃતિ દોર નાખવાની. પછી તમને માદા પ્રજનન તંત્ર પૂછે તો એટલું લખાણ, અને આ એમની આકૃતિ. તો આપણે આ PDF અથવા તો આ વિડીયો લેક્ચર છે, આપણે આ વિડીયો લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. આની અંદર મનુષ્યનું પ્રજનન તંત્ર, એમાં ખાસ નર પ્રજનન તંત્ર અને સ્ત્રીનું પ્રજનન તંત્ર એટલે કે માદા પ્રજનન તંત્ર તમે જોઈ ગયા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તફાવત પૂછાય, આકૃતિ પૂછાઈ શકે, આકૃતિનું નામકરણ પણ પૂછાઈ શકે. આકૃતિ દોરી હોય ને નામ તમારે મૂકવાના હોય તો આકૃતિનું નામકરણ પણ પૂછાઈ શકે. આવું ETC ઘણું બધું હોઈ શકે. તો તમે તમારી રીતે આ પ્રશ્નને જોઈ લેજો. આઈએમપી પ્રશ્ન છે, તમે પાકો કરી લેજો, લખી લેજો એક વખત, બરાબર છે. આમ છતાં આની પાછળ હું વિડીયો મૂકી દઉં. જો આ પ્રજનન તંત્ર છે એમાં અંડકોષ કેવી રીતે ઉત્પન્ન થાય ને શુક્રકોષ કેવી રીતે, જો એવો સાદો વિડીયો મળે એનિમેટેડ, તો હું આખો એ પ્રશ્ન તમને સમજાવી દીધો છે મેં, અને આકૃતિમાં તમને ખબર પડી જાય. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો આગળનો ટોપિક શીખશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.